તંત્ર દ્વારા અસામાજિક તત્વનું દબાણ દૂર કરાયું। હિંમતનગર ગ્રામ્ય પોલીસ દ્વારા પંચાયત સાથે સંકલનમાં રહી કરાઈ કાર્યવાહી। ઇરફાન ઉર્ફે કુદન ફકીર મોહમ્મદ શેખ નામના અસામાજિક તત્વના ઘરે પહોંચ્યું બુલડોઝર। હિંમતનગર પરબરડા ઝહીરાબાદ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વ દ્વારા કરવામાં આવેલ દબાણ દૂર કરાયું। પંચાયતના સંકલનમાં રહી પોલીસ બંદોબસ્ત સાથે રાખી જિલ્લામાં પ્રથમ કાર્યવાહી। જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 150 જેટલા અસામાજિક તત્વોની યાદીઓ તૈયાર કરાઈ। પોલીસ તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલ અસામાજિક તત્વોની યાદી બાદ પોલીસની પ્રથમ કાર્યવાહી। પોલીસ વિભાગ દ્વારા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ દબાણો પર બુલડોઝરની કાર્યવાહી શરૂ કરવામાં આવી। સાબરકાંઠાના પોલીસ તંત્ર દ્વારા એક સફળ કામગીરી કરવામાં આવી છે। પોલીસ દ્વારા પંચાયત અને સંકલન સાથે રાખીને કામગીરી કરવામાં આવી છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા ભરત પટેલ જોડાઈ ગયા છે। શું છે વધુ માહિતી જણાવશો અને અત્યારે હાલ શું કામગીરી ચાલી રહી છે? સાબરકાંઠા જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી છે। સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા 150 જેટલા અસામાજિક તત્વો સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। જે અસામાજિક તત્વો છે તેમની બિનકાયદેસર જે પ્રોપર્ટી હોય કે પછી અન્ય કોઈ ધંધા કે વ્યવસ્થાઓ હોય તેને ધ્યાને રાખી તેનું ચેકિંગ કરવામાં આવશે અને જે તે એરિયામાં જે તે પંચાયત લાગતી હશે તેની જે પંચાયતના જે અધિકારીઓ હશે તેમને જોડે રહી અને તેની ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। તો ગ્રામ્ય પોલીસ દ્વારા એક જે આતંક મચાવતો હતો તેવા ઇરફાન ઉર્ફે કુંદન ફકીર મોહમ્મદ શેખના ઘરે જઈ બુલડોઝર દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી। જી ભરત, અગાઉના શું ગુના નોંધાયેલા છે આરોપી વિરુદ્ધ? જી, અગાઉ ખંડની માગવી, વારંવાર બજારની અંદર આવતા જતા લોકોને હેરાન કરવા તેવી ફરિયાદો પણ નોંધાયેલી હતી। તેમજ અસામાજિક તત્વો દ્વારા રોપ જમાવવો, દાદાગીરી કરવી તેવી પણ ફરિયાદો અલગ અલગ નોંધાઈ છે। જી, તો અત્યાર સુધી આ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કેમ કરવામાં ના આવી? આરોપી અત્યારે હાલ છૂટા સાંડની જેમ બહાર ફરી રહ્યો છે, તો અત્યારે કોણ જવાબદાર છે? તંત્ર જવાબદાર છે કે શું? ચોક્કસ કહી શકાય કે તંત્ર ક્યાંક ને ક્યાંક જવાબદાર હોઈ શકે। આજ સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી હતી, પરંતુ ગુજરાતભરમાં જે રીતે સામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં ચાલુ કરવામાં આવી, તો સાબરકાંઠા જિલ્લા પણ બાકાત ન રાખતા તે પણ કાર્યવાહી ચાલુ કરી છે। જી, ચોક્કસથી આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।